જો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 2 પરમાણુ બંધારણના લેક્ચર નંબર 1માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 1 થી 5 સુધી શીખી ગયા હતા. આજે આપણે છઠ્ઠા પ્રશ્નથી શરૂઆત કરીશું. તો છઠ્ઠો પ્રશ્ન છે, કેન્દ્રીય પરમાણુની સ્વીકૃતિ પછી ઉદ્ભવેલી સમસ્યાઓ જણાવો. જોજો, હવે આ પ્રશ્નનો જવાબ આપણે આપણી બુદ્ધિથી આપવાનો છે. ધારો કે આપણે 19મી સદીના અંત અને 20મી સદીની શરૂઆતમાં જન્મ્યા છીએ અને એ વખતે કેન્દ્રીય પરમાણુનો નમૂનો સ્વીકારવામાં આવ્યો છે. બોલો, કઈ પરિસ્થિતિમાં સ્વીકારવામાં આવ્યો હતો? તો પહેલાં 1908 સુધી પરમાણુ અવિભાજ્ય ગણાતો હતો, ડાલ્ટન. પણ એ પછી જે કેન્દ્રીય પ્રક્રિયાઓ અને કોસ્મિક કિરણોની જે શોધ થઈ, બરાબર, એના આધારે આપણને ખબર પડી કે પરમાણુનું વિભાજન શક્ય છે, પરમાણુ બે ભાગનો બનેલો છે, અને એના ઉપરથી આપણે એને નામ આપ્યું કેન્દ્રીય પરમાણુ. જો વૈજ્ઞાનિકો અહીંયા અટક્યા ન હતા, એમાં આગળ સંશોધનો કર્યા, પરમાણુને તોડ્યો તો એમાંથી બીજા 35 કણો મળ્યા. એ 35 કણોમાંથી 32ને આપણે ભૂલી જઈએ, કારણ કે અપરમાણુય કણ હતા, કારણ કે બધા પરમાણુમાં હાજર ન હતા. પણ જો 3નો પણ વિચાર કરીએ, 3 કણો જ, જેમ કે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, તો પરમાણુ એટલે પદાર્થનો નાનામાં નાનો અવિભાજ્ય કણ. અવિભાજ્ય હવે નથી, પણ નાનામાં નાનો કણ તો છે જ ને. અને એ નાનામાં નાના કણમાં પાછા બીજા 3 કણો. બોલો, તો આપણે આટલું વિચારીએ તો આપણા મનમાં સૌથી પહેલો પ્રશ્ન શું ઉદ્ભવે? બોલો, આપણને શું સમસ્યા જણાય? તો પહેલી સમસ્યા જણાઈ હતી કે 3 કણો અથવા તો મૂળભૂત કણો પરમાણુમાં કઈ રીતે ગોઠવાયેલા છે. એટલે કે પહેલી સમસ્યા ઉદ્ભવી, પરમાણુમાં કણોની ગોઠવણી સમજાવવી. એટલે કે પરમાણુમાં એ 3 મૂળભૂત કણો કેવી રીતે ગોઠવાયેલા છે એની સમજૂતી આપવી. ચલો, બીજો હું તમારી પાસે જ કઢાવીશ. મારી પાસે 3 ગ્લાસ છે, 3 ગ્લાસમાં પાણી છે, ખાંડ છે અને મીઠું છે. બોલો, ત્રણેયનો સ્વાદ કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. પણ કેવો હોય છે? જુદો જુદો. કેમ જુદો જુદો હોય? તો આપણને ખબર છે, કારણ કે 3 ગ્લાસમાં મીઠું, ખાંડ મેં તમને કહ્યું નથી કે સરખા પ્રમાણમાં નાખ્યું છે, બરાબર. હવે જોજો, જ્યારે પરમાણુ વિશે આપણે બંધારણ વિશે, રચના વિશે જ્યારે પાપા પગલી ભરી રહ્યા હતા, ત્યારે આપણી બુદ્ધિ આજની 21મી સદી જેટલી નહોતી. એટલે એ વખતના વિચારો આજના બાળક જેવા જ હતા. બોલો, બીજો પ્રશ્ન શું ઉદ્ભવ્યો હશે? કે બધા જ પરમાણુઓ એક સમાન કણોના બનેલા છે, બધા જ પરમાણુ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનના બનેલા છે, તો પછી એમના ગુણધર્મો કેમ જુદા જુદા છે? તો એમના ગુણધર્મોમાં વિવિધતા સમજાવી. તો જોજો, બીજો પ્રશ્ન, બધા જ પરમાણુ એક સમાન કણોના બનેલા છે, તેમ છતાં તેમના ગુણધર્મો કેમ જુદા જુદા હોય છે? તો આ બાબત સમજાવી. આ બીજો સમસ્યા હતી એમની સામે. હવે ત્રીજી સમસ્યાની વાત કરીએ તો જો આપણને કુદરતમાંથી કોઈ પણ પરમાણુ મુક્ત સ્વરૂપે મળતો જ નથી. પરમાણુ મુક્ત સ્વરૂપે મળતો જ નથી. જેમ કે મીઠા સ્વરૂપે NaCl મીઠાનો અણુ મળે છે, અંદરથી Na કે Cl જુદા નથી મળતા. તો પછી પ્રશ્ન થાય કે બધા જ પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, બધા જ પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, તેમ છતાં એકબીજા સાથે જોડાઈને અણુની રચના કેમ કરે છે? તો બધા જ પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, તેમ છતાં તે મુક્ત અસ્તિત્વ કેમ ધરાવતા નથી અને એકબીજા સાથે જોડાઈ
ને અણુની રચના કેમ કરે છે? અણુની રચના કેમ કરે છે આ બાબત સમજાવવી. ચલો ત્રીજો પ્રશ્ન શું ઉદ્ભવ્યો, ચોથો પ્રશ્ન શું ઉદ્ભવ્યો હશે અથવા તો ચોથી સમસ્યા શું ઉદ્ભવી હશે? તો જોજો એ અહીંયા જ છે. બધા જ પદાર્થો શેના બનેલા છે? પરમાણુના. પરમાણુ શેના બનેલા છે? પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનના. તો પછી બધા જ પદાર્થોના ગુણધર્મો, એટલે કે આપણે અહીં એક ગુણધર્મની વાત કરીશું, એનો રંગ. બરાબર, બધા જ પરમાણુ બધા જ પદાર્થ પરમાણુના બનેલા છે અને બધા જ પરમાણુ પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનના બનેલા છે. તો પછી બધાના રંગ જુદા જુદા કેમ છે? હવે રંગ માટે કેમેસ્ટ્રીની અંદર અહીંયા વિદ્યુત ચુંબકીય વિકિરણ શબ્દ વાપરવામાં આવશે. તો એમાં આપણે લખીશું પરમાણુ દ્વારા શોષાતા કે ઉત્સર્જન પામતા વિદ્યુત ચુંબકીય વિકિરણોની લાક્ષણિકતા અને તેમના ઉદ્ભવ, એટલે કે એમની લાક્ષણિકતાઓ સમજાવીએ, જુદા જુદા કેમ છે એ સમજાવવું અને કેમ ઉદ્ભવે છે એ સમજાવવું. તો અહીંયા આપણે લખીશું કે પરમાણુ દ્વારા શોષાતા કે ઉત્સર્જન પામતા વિદ્યુત ચુંબકીય વિકિરણોની લાક્ષણિકતાઓ અને તેમના ઉદ્ભવના કારણો સમજાવવા. જો આને તમે એક સરળ પ્રશ્ન તરીકે લેશો, તમે પોતે વૈજ્ઞાનિક થઈને વિચારશો કે ભાઈ મેં કેન્દ્રીય પરમાણુ અવિભાજ્ય ગણ્યો હતો, એટલે કે આમાં બીજું કંઈ જ છે નહીં, પણ પાછળથી ખબર પડી કે આમાં 35 કણ છે, 35માંથી આપણે 32ને ભૂલી જઈએ કારણ કે અપરમાણ્વીય કણ છે. તો જે 3 મૂળભૂત છે, તો એ 3 એવા નાના પરમાણુમાં કઈ રીતે ગોઠવાયેલા છે, પહેલું તો એની ગોઠવણી સમજાવી. બીજું, બધા જ પરમાણુ એક સમાન ગુણધર્મ, એક સમાન પરમાણુ, એટલે કે બધા જ પદાર્થો, એમ બધા જ પરમાણુ એક સમાન કણોના બનેલા છે. એક સમાન કણો કયા? તો પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન. તો પછી તેમના ગુણધર્મો જુદા જુદા કેમ છે આ બાબત સમજાવી. ત્રીજું, બધા જ પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, એટલે કે તે મુક્ત અસ્તિત્વ ધારણ કરી શકે અને કરે પણ તેમ છતાં એ મુક્ત અસ્તિત્વ ધારણ કેમ કરતા નથી અને એકબીજા સાથે જોડાઈને અણુની રચના કેમ કરે છે આ બાબત સમજાવી. અને ચોથું, જુદા જુદા પરમાણુઓના દ્વારા શોષાતા કે ઉત્સર્જિત થતા કે મુક્ત થતા વિદ્યુત ચુંબકીય વિકિરણોની પ્રકૃતિ જુદી જુદી કેમ છે, એમની લાક્ષણિકતાઓ જુદી જુદી કેમ છે એ સમજાવવું અને તેના ઉદ્ભવના કારણો સમજાવવા. આમ તમારા પેમ્ફલેટનો છઠ્ઠો પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાય તો આ 4 મુદ્દા લખવાના છે. હવે જોજો, આ 4 મુદ્દા જે છે ને બહુ મહત્વના છે. આ 4 પ્રશ્નોએ આખા કેમેસ્ટ્રીની રચના કરી છે. આ 4 પ્રશ્નોએ જ આખા કેમેસ્ટ્રીની રચના કરી છે. બરાબર, આ 4 પ્રશ્નો ઉદ્ભવે, એના જવાબ મેળવવા માટે આખી કેમેસ્ટ્રી રચાઈ ગયું. તો હવે આપણે ડીપમાં જઈશું. તો સૌથી પહેલાં જોજો, એ પ્રશ્નોના જવાબ મેળવવા માટે પરમાણુમાં જે કણો છે એ કણોની લાક્ષણિકતાઓ સમજવી પડે. બરાબર, તો પહેલાં તો એ કણોની લાક્ષણિકતા સમજવા માટે આપણે એનો ઇતિહાસ જાણવો પડે કે કણ શોધાયા કઈ રીતે. એટલે કે ટૂંકમાં દરેક કણ વિશે શૂન્યથી શરૂઆત કરવાની છે. એમાં સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું ઇલેક્ટ્રોનથી. તો સૌથી પહેલો તમારો 7મો પ્રશ્ન છે, ઇલેક્ટ્રોનની શોધ તરફ દોરી જતા 2 પ્રથમ પ્રયોગો અથવા તો પ્રથમ 2 પ્રયોગો જણાવો. જોજો, હવે આ પ્રયોગ કરતાં એક આકસ્મિક ઘટના પણ હોઈ શકે, પણ વિજ્ઞાન પાછળથી અને પ્રયોગનું નામ આપી દે છે. તો જોજો, અહીંયા આપણને એવો વિચાર શા માટે આવ્યો કે પરમાણુમાં ઇલેક્ટ્રોન છે અથવા તો એવો કોઈ કણ છે જે વીજભાર ધરાવે છે? બોલો, એવો વિચાર ક્યારે આવ્યો? તો આપણે એવી કોઈ ઘટના જોઈ હોય, એવી ઘટના આપણે જોઈ હતી કે કાંસકાને એટલે કે એબોનાઇટને અથવા તો કાચના સળિયાને સૂકાવાળ અથવા તો ફર એટલે કે બિલાડીના ચામડા સાથે ઘસવામાં આવે તો એ વીજભારિત થતું હતું. ત્યાં આપણને શંકા ગઈ હતી કે ચાલો પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, વળી અવિભાજ્ય છે. તો પછી આ વીજભાર આવ્યો ક્યાંથી? એટલે આ પહેલી એક આકસ્મિક ઘટના ગણો કે પ્રયોગ ગણો. એ પ્રયોગે આપણને દિશા સૂચન કર્યું કે ભાઈ આ દિશામાં સંશોધન કરો, પરમાણુમાં કોઈ વીજભારિત કણ આવેલો છે.
તો પહેલો પ્રયોગ આપણે કયું લખીશું? તો હું અહીંયા શોર્ટમાં લખીશ, કાચ અથવા એબોનાઇટના સળિયાને ફર સાથે ઘસવાથી તે વીજભારિત થાય છે. જોજો, આ વીજભારિત થાય છે, બરાબર. કેમ થાય છે? કેમ થાય છે એ વિચાર્યું એટલે આપણી દિશા સૂચન, આપણા મગજના વિચારો કઈ બાજુ જતા રહ્યા? આપણા મગજના વિચારો કઈ બાજુ જતા રહ્યા? કે પરમાણુમાં કોઈ વીજભારિત કણ આવેલો હોવો જોઈએ, જે આપણે શોધવો જોઈએ, જે આપણે શોધવો જોઈએ. બીજો પ્રયોગ ઈસવીસન 1830માં માઇકલ ફેરાડેએ કર્યો હતો. હવે એમણે શું કર્યું હતું? તમે 10મા ધોરણમાં ભણીને આવ્યા છો. એક પાત્રમાં આપણે કોપર સલ્ફેટનું જ ઉદાહરણ લઈશું, જે તમે 10મામાં ભણ્યા હતા. એક પાત્રમાં કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ લીધું. આ બાજુ અશુદ્ધ કોપરનો સળિયો અને આ બાજુ શુદ્ધ કોપરનો સળિયો, બંનેને ડૂબાડ્યા થોડો બહાર રહે, અને પછી અશુદ્ધ કોપરના સળિયાને બેટરીના ધન ધ્રુવ સાથે અને શુદ્ધ કોપરના સળિયાને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડ્યો. હવે જો બેટરીના ધન ધ્રુવ સાથે જેને જોડ્યો એને અહીંયા એનોડ કહેવાય, અને એનોડ એટલે અહીંયા ધન ધ્રુવ. એમ અહીંયા બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડ્યો અને કેથોડ કહીશું, અને કેથોડ એટલે ઋણ ધ્રુવ. જોજો હવે થાય શું? અહીંયા થાય છે શું? તો હાલ પૂરતું હું બહુ ડિટેલમાં નહીં જાઉં, ખાલી આપણે જે જરૂર છે એની વાત કરીશું. તો થોડો સમય આ બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો. જોજો આ બંને પટ્ટીઓ પહેલેથી વજન કરીને લીધી હતી, બંને પટ્ટીઓનું વજન કરીને પછી ડૂબાડી હતી. 15, 20, 25, 35 મિનિટ કે કલાક સુધી આ પ્રવાહ પસાર થવા દીધો. પછી બંને પટ્ટીઓને બહાર કાઢી ધોઈ અને પછી વજન કર્યું ને, તો આનું વજન ઘટેલું માલુમ પડ્યું, જ્યારે આનું વજન વધેલું માલુમ પડ્યું. એનું વજન વધેલું માલુમ પડ્યું. જોજો હવે આ તો વૈજ્ઞાનિક છે, એક પ્રયોગમાં તો માને નહીં. બીજો પ્રયોગ કર્યો, આ બે પટ્ટીઓને આ રીતે ડૂબાડી પણ વિદ્યુત પ્રવાહ ના આપ્યો, એટલો જ સમય રાખ્યો. તો આ બેના વજનમાં કોઈ ફેરફાર ના થયો, આ બેના વજનમાં કોઈ ફેરફાર ના થયો. એનો અર્થ એવો થયો કે ભાઈ આનું વજન ઘટે છે. ઘટે છે એનો મતલબ કે દ્રવ્ય શું થાય છે? નાશ પામે. જોજો હું હાલ ખોટો શબ્દ વાપરી રહ્યો છું. દ્રવ્ય નાશ ના પામે, દ્રવ્યનું વિસર્જન થાય છે. બરોબર, આપણે વિસર્જન શબ્દ વાપરીશું. તો આનું દળ ઘટે છે એનો મતલબ કે અશુદ્ધ કોપરના સળિયાના કણોમાંથી, અશુદ્ધ સળિયાના કોપરમાંથી કણોનું વિસર્જન થાય છે. સામે શુદ્ધ કોપરના સળિયાનું દળ વધે છે. વધે છે એનો મતલબ કે ત્યાં નવા, ખબર પડી, નવા કોપરના કણોનું નિર્માણ થાય છે. બોલો, એ નિર્માણ ક્યારે થાય છે? આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે. જોજો એ વખતે આને વિદ્યુત પ્રવાહ એવું નામ નહોતું આપેલું, એ તમને કહી દઉં. આ બધું અત્યારે આપણે 21મી સદીમાં ભણી રહ્યા છીએ એટલે આપણે બધા શબ્દો વાપરી શકીએ. એ લોકોએ અડસટ્ટે એમનું નામકરણ કર્યું. તો એમને તો પછી માઇકલ ફેરેડે એવું વિચાર્યું કે જ્યારે વિદ્યુત વિભાજનના પિઘલિત સ્વરૂપ અથવા જલીય દ્રાવણમાં યોગ્ય ધ્રુવો ડૂબાડી બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ધ્રુવો ઉપર દ્રવ્યનું સર્જન અને વિસર્જન થાય છે. એનો મતલબ કે દ્રવ્યના સર્જન અને વિસર્જનમાં બેટરીમાંથી નીકળતા કણો ભાગ લે છે, બેટરીમાંથી નીકળતા કણો ભાગ લે છે. બરાબર, એનો મતલબ કે એ કણ દ્રવ્યના મૂળભૂત કણ હોવા જોઈએ. એના સિવાય બોલો આના વજનમાં કોઈ ફેરફાર થતો નથી. તો તમારા બીજા પ્રયોગમાં તમે શું લખશો? ઈસવીસન 1830માં માઇકલ ફેરેડે નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે વિદ્યુત વિભાજનના જલીય દ્રાવણ અથવા પિઘલિત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ધ્રુવો ઉપર રાસાયણિક પ્રક્રિયા થઈ, બરાબર, દ્રવ્યનું સર્જન અથવા વિસર્જન થાય છે. એટલે કે દ્રવ્ય જમા થાય છે અથવા ત્યાંથી છૂટવું પડે છે. હવે જુદા જુદા વિદ્યુત વિભાજનના પિઘલિત અવસ્થા અથવા તો જલીય દ્રાવણો લેવામાં આવે તો દરેક વખતે આ ઘટના જોવા મળી, દરેક વખતે આ ઘટના જોવા મળી. બોલો, એના ઉપરથી એમણે શું અનુમાન કર્યું? તો એના ઉપરથી એમણે નક્કી કર્યું કે દ્રવ્યના સર્જન અને વિસર્જનમાં આ વસ્તુ ભાગ લે છે. એનો મતલબ કે દ્રવ્યનો મૂળભૂત કણ હોવો જોઈએ. અને એ કણ આપણને, એટલે કે અહીંયા આપણને એટલે આ બે પ્રયોગ ઉપરથી એટલું ખબર પડી કે દ્રવ્યમાં એવો કોઈ કણ આવેલો છે, બરાબર, જે ઋણ વીજભારિત છે.
જે ઋણ વીજભારિત છે અને આપણે એને શોધવો જોઈએ. જો એ વખતે આનું નામકરણ નહોતું થયું, પણ આપણે પાછળથી એને નામ આપ્યું હતું શું? ઇલેક્ટ્રોન. એટલે 21મી સદીમાં આપણો પ્રશ્ન થાય છે ઇલેક્ટ્રોનની શોધ તરફ દોરી જતા 2 પ્રથમ પ્રયોગો જણાવો. તો આ પણ 2 માર્ક્સનો પ્રશ્ન છે. ચલો એના પછી પ્રશ્ન નંબર 8. એના પછી પ્રશ્ન નંબર 8 જોજો. હવે આપણને એટલી ખબર પડી હતી પેલા 2 પ્રયોગો ઉપરથી કે પરમાણુમાં કોઈ ઋણ વીજભારિત કણ આવેલો છે. તો હવે એને શોધવા માટે આપણે પ્રયોગો કરીશું, એની લક્ષણો નક્કી કરવા માટે આપણે પ્રયોગો કરીશું. તો એમાંનો પહેલો પ્રયોગ 1850માં માઇકલ ફેરેડે જ કર્યો હતો અને એ જ પ્રયોગ સેમ પ્રયોગ 1879માં વિલિયમ ક્રુકે કર્યો હતો. એટલે આ પ્રશ્ન 2 રીતે પૂછાય છે. વાયુ વિદ્યુત વિભાર નળીનો પ્રયોગ જણાવો અથવા તો વિલિયમ ક્રુકની નળીનો પ્રયોગ સમજાવો. તો જોજો એમણે શું કર્યું હતું, હું આકૃતિ દ્વારા સમજૂતી આપીશ તો તમને ખ્યાલ આવશે, બાકી કશું જ ખબર નહીં પડે. એટલે આપણે પહેલી આકૃતિ દોરીશું. એમને એક કાચની, હવે જોજો એ પહેલાં આ પ્રયોગ સમજતા પહેલાં હું તમને ટ્યુબલાઇટની રચના સમજાવીશ તો આ પ્રયોગ ઇઝીલી આવડી જશે. ટ્યુબલાઇટ, આપણા ઘરની અંદર ટ્યુબલાઇટ જોજો અત્યારે હાલ ટ્યુબલાઇટ 2 પ્રકારની આવે છે, એક એલઈડી અને એક નોન એલઈડી. નોન એલઈડીને આપણે ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટ કહીએ છીએ. તો હું એ ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટની કાર્યપદ્ધતિ સમજાવીશ. તો ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટમાં જોજો શું થાય છે, એક કાચની પોલી નળી હોય બરાબર, એમાં 2 છેડેથી 2 ફિલામેન્ટ લગાવેલી હોય, વચ્ચે કશું હોતું નથી, ધ્યાન રાખજો. 2 છેડે 2 ફિલામેન્ટ હોય. હવે એમાંથી એક છેડાને આ રીતે અહીંયા ચોક, તમે જોયેલો જ હશે તમારા ઘરમાં ટ્યુબલાઇટમાં એક નાનું બોક્સ હોય જેને ચોક કહેવાય, અને એને આગળ આપણે બેટરી સાથે જોડી દઈએ છીએ બરાબર. હવે જોજો આ મેં ડીસીની વાત કરી છે. આપણા ઘરમાં જે એસી કરંટ વપરાય, એસી કરંટ આવે ત્યારે તમારે આકૃતિ આ રીતે દોરવી પડે. આને ઓસિલોસ્કોપ કહેવાય. આ ડીસી કરંટમાં પ્લસ માઇનસ બતાવાય, પેલામાં પ્લસ માઇનસ બતાવી શકાતું નથી બરાબર. એટલે જે વાપરવું હોય વપરાય. પ્રયોગમાં તો આપણે પછી એ બંને ફિલામેન્ટના બીજા છેડે એક વચ્ચે સ્ટાર્ટર, તમે જોયું જ હશે તમારી ટ્યુબલાઇટમાં આ રીતે કનેક્શન હોય. જોજો ટ્યુબલાઇટના વચ્ચેના ભાગમાં કશું જ હોતું નથી, ફક્ત નીચા દબાણે આર્ગોન વાયુ ભરેલો હોય છે. અને આ જે એની સપાટી છે આરીએ કાચની, એ કાચની સપાટી ઉપર એક ZNS પાવડર લગાવેલો હોય, ZNS પાવડર લગાવેલો હોય છે. આ સ્ટાર્ટર, આ ચોક. અને હવે જોજો આની કાર્યપદ્ધતિ આપણે સમજીએ તો જ્યારે આપણે અહીંથી સ્વિચ ચાલુ કરીશું, ધારો કે અહીંયા મેં સ્વિચ લગાવેલી છે, આને હું દબાવું એટલે બોલો અહીંયા કનેક્શન થઈ ગયું, અને કનેક્શન થયું તો અહીંથી પ્રવાહ શરૂ થયો. એ પ્રવાહ જોજો અહીંયા તો ક્યાંય કશું હતું નહીં, એ બાજુ તો જવાનો નથી, અહીંયા ગયો. આ સ્ટાર્ટર શું કરે છે તો જોજો તમે કોઈ પણ આવી ટ્યુબલાઇટ ચાલુ કરશો એટલે સીધી નથી ચાલુ થતી. એ શું કરે, પહેલાં એક ઝબકારો મારે, પછી બીજો ઝબકારો મારે, ત્રીજા ઝબકારે, બહુ સારી ક્વોલિટીની ટ્યુબલાઇટ હોય તો બીજા ઝબકારે થાય, બાકી ત્રીજા ઝબકારે બધી ટ્યુબલાઇટો થઈ જાય. તો આવું કેમ થયું? આવું કેમ થયું? તો એનું કારણ છે અહીંથી જે પ્રવાહ ભેગો થયો, અહીંયા ગયો, અહીંયા ગયો, અહીંયા ગયો, અહીંયા ગયો. હવે સ્ટાર્ટર શું કરે, એ પ્રવાહને આગળ નથી જવા દેતું, એ પ્રવાહને આગળ નથી જવા દેતું, એ પ્રવાહને ભેગો કરી રાખે છે. એ પ્રવાહને ભેગો કરે, થોડો થોડો જવા દે, બહુ ના જવા દે. એટલે શું થાય, આ થોડી ગરમ થાય, પણ મોટા ભાગનો પ્રવાહ છે એને ભેગો કરે, અને ભેગો કરીને પછી ધક્કો પાછો મારે છે. હવે જોજો આપણા ઘરે જે ગાર્ડન પાઇપ વપરાય છે, આ એક ધારો કે ગાર્ડન પાઇપ છે, અને એનો આટલો ભાગ નાજુક છે, કાણું કે તિરાડ કે એવું નથી, નાજુક છે, એટલો ભાગ પાતળો છે. હું 2 બાજુથી નળ લગાવી બંને બાજુથી પ્રેશર આપું પાણીનું તો શું થશે? શું થશે? તો જે ભાગ નાજુક હતો ત્યાંથી કાણું પડીને પાણી બહાર નીકળવા લાગશે. તો સેમ વસ્તુ અહીંયા થઈ. બોલો અહીંથી વિદ્યુત પ્રવાહ આમ દબાણ આપતો હતો, પેલો ઉલટી દિશામાં દબાણ આપવા માંડ્યો. શરૂઆતમાં 1-2 મિનિટ 1-2 સેકન્ડ માટે એને ભેગો કરીને પછી પાછો ધક્કો માર્યો,
બોલો હવે અહીંયા જે આ ફિલામેન્ટ લગાવી છે ને એકદમ નાજુક પાતળા વાયરની હોય, એકદમ નાજુક પાતળા. બાકી આ બધું જાડું હોય, બાકીના વાયરિંગ તમે જોયેલા છે, બહાર દેખાતા હોય જાડું હોય. એટલે આ પાઇપ જેવી દશા થઈ, ત્યાંથી એ ઇલેક્ટ્રોન ફૂટીને બહાર નીકળશે. એ ઇલેક્ટ્રોન હવે જો આ છેડો ગરમ થયો હતો એટલે આ બેટરીના ધન ધ્રુવ સાથે જોડેલો છે અને ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે એટલે કે વિદ્યુત પ્રવાહ. તો એ ઇલેક્ટ્રોન વહન પામીને સીધા અહીંયા આવશે અને અહીંથી આમ વહન શરૂ થશે ઇલેક્ટ્રોનનું. આ રીતે અહીંથી આ દિશામાં આવશે અને એ દરમિયાન પાછા અંદર જે વાયુ ભરેલો છે એ વાયુના કણોનું એ આયનીકરણ કરશે. એ વાયુના કણોનું શું કરશે? આયનીકરણ. અને આયનીકરણથી પાછા ફરીથી બીજા ઇલેક્ટ્રોન મુક્ત થશે અને એ ઇલેક્ટ્રોન પરસ્પર અથડાઈ અને આ ઝિંક સલ્ફાઇડનો જે પડદો લગાવેલો છે સાઈડમાં પાવડર, એ પાવડર ઉપર પડે એટલે સફેદ પ્રકાશ પેદા થાય. જો એ પાવડર ન લગાવેલો હોય તો તમને આ ટ્યુબલાઇટમાં કોઈ જ પ્રકાશ મળે નહીં. બરોબર? તો આ થઈ ટ્યુબલાઇટ, જેને કેમેસ્ટ્રીની ભાષામાં શું કહે છે? કેમેસ્ટ્રીની ભાષામાં એને વિદ્યુત વિભાર નળી કહે છે. તો આ જ વસ્તુ આ આપણે અત્યારે હાલ ઘરમાં વાપરી શકીએ એવી ડિઝાઇન કરેલી છે. આ 21મી સદીનું છે મોડેલ, પણ જ્યારે એમને 1850માં પ્રયોગ કર્યો એટલે ટ્યુબલાઇટ કંઈક વિચિત્ર બનાવી હતી. હવે આપણે એ પ્રયોગની વાત કરીશું. જોજો, પ્રયોગને સમજતા પહેલાં ટ્યુબલાઇટની રચના પ્રોપરલી સમજી લેજો. હવે જોજો, હજુ એક વસ્તુ આમાં રહી ગઈ, આ સ્ટાર્ટરનું કાર્ય. તો સ્ટાર્ટરનું કાર્ય ખાલી અહીંથી આને ફોડવાનું જ હતું, એને ફોડવાનું જ હતું, બીજું કોઈ કાર્ય નહોતું. પછી એકવાર ટ્યુબલાઇટ ચાલુ થઈ ગઈ, ભાઈ તમે સ્ટાર્ટર કાઢી લેશો ને તો ટ્યુબલાઇટ ચાલુ જ રહેશે, ટ્યુબલાઇટ ચાલુ જ રહેશે. જોજો, કરી જોજો પ્રયોગ, પણ પપ્પાને સાથે રાખીને, કારણ કે આ વાયરિંગનું ઇલેક્ટ્રિકનું કામ છે, ડેન્જર છે. હવે તમે એ કાઢી નાખી, ટ્યુબલાઇટ ચાલુ છે અને બંધ કરી દો. બંધ કરીને ફરીથી સ્વિચ વાળશો ને તો નહીં ચાલુ થાય. ત્યાં તમારે ફરીથી સ્ટાર્ટર લગાવવું જ પડશે. જ્યાં સુધી સ્ટાર્ટર નહીં લગાવો ત્યાં સુધી ચાલુ નહીં થાય. તો ટૂંકમાં સ્ટાર્ટરની કોઈ જરૂર જ નથી. એનું નામ જ સ્ટાર્ટર છે. સ્ટાર્ટ એટલે શરૂ કરવું. તો શરૂ કરનાર, શરૂ કર્યા પછી એનું કોઈ કાર્ય નથી. બરાબર? હવે આપણે આ તો બધું આપણા ઉપયોગ માટે સુધારા વધારા કરેલી વસ્તુ છે, આપણે આટલી જટિલ વસ્તુ નહીં, પણ આના આધારે આપણને પેલો પ્રયોગ એકદમ ઇઝીલી આવડશે. તો જોઈએ હવે ક્રૂક નળી અથવા તો વિદ્યુત વિભાર નળીની હું આકૃતિ દોરીશ. તો એ આકૃતિમાં એમને એક આવી બે છેડેથી બંધ એવી કાચની નળી લીધી. અહીંયા વેક્યુમ પંપ એટલે કે હવા શોષક પંપ લગાવી શકાય તેવી વ્યવસ્થા હતી. હવે એમને બે બાજુ બે ધાતુની તકતીઓ લગાડી, ધાતુની પ્લેટો. બરોબર? અહીંથી એક વાહક તાર નીકળ્યો, અહીંથી એને જોડીને એક વાહક તાર નીકળ્યો. એ વાહક તાર અહીંયા જોડી દીધો. જોજો, આ ઋણ ધ્રુવ છે, આ ધન ધ્રુવ છે. તો શું થયું હવે જોજો, તો એમણે અહીંયા 10,000 વોલ્ટ જેટલું ઊંચું દબાણ લગાડ્યું હતું. ભાઈ આપણા ઘરની અંદર કેટલા વોલ્ટેજ દબાણ હોય ખબર છે? 240. અને 240ને મેન્ટેન કરવા પેલો ચોક લગાવીએ છીએ, પેલો ડબ્બો આવે છે ને વચ્ચે ટ્યુબલાઇટમાં, એનાથી દબાણ વધારે એટલે ઝડપી કામ થાય. હવે તો જોજો, આ પ્રયોગની શરૂઆતમાં તમે પરિચયમાં શું લખશો? તો ઈસવીસન 1850ની આસપાસ માઇકલ ફેરેડે અને ઈસવીસન 1879માં વિલિયમ ક્રુકે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બંને છેડેથી બંધ એવી એક કાચની પોલી નળીમાં બંને છેડે ધાતુની એક પ્લેટ ગોઠવી. બરાબર? આ નળીમાં નીચા દબાણે વાયુ ભરી અને લગભગ 10,000 વોલ્ટ જેટલું વિદ્યુત દબાણ આપ્યું. તો આમાં નીચા દબાણે જોજો, અહીંયા દબાણ નીચું, તો કેટલું નીચું? તો એમણે 3 પ્રયોગો કર્યા હતા. પહેલા પ્રયોગમાં એમણે એક વાતાવરણ દબાણ રાખ્યું. કેટલું? એક વાતાવરણ. તો કોઈ જ અવલોકન જોવા ના મળ્યું.
જોજો કોઈ જ અવલોકન જોવા ના મળ્યું. એનો અર્થ શું થાય? બોલો, એનો અર્થ શું થાય? તો એનો અર્થ થાય એક વાતાવરણ દબાણે બધા જ વાયુઓ વિદ્યુત અવાહક હોય છે, એટલે કે એમાંથી વિદ્યુત પસાર થઈ શકતો નથી. સારું છે, નથી થતો તે. નહીતર ક્લાસની અંદર કોઈ શિક્ષકને લાફો મારવા માટે છેલ્લી બેન્ચે બેઠેલા વિદ્યાર્થીને લાફો મારવા છેલ્લી બેન્ચે ના જવું પડે. અહીંથી સ્વિચ પાડવાની એટલે કરંટ સીધો જઈને લાફો મારી દે, કારણ કે આપણા રૂમની અંદર જે હવા છે એનું દબાણ એક વાતાવરણ છે. બરાબર. હવે તોફાન એક જણો કરતો હોય, લાફા બધાને વાગે, કારણ કે કરંટ તો બધાને લાગવાનું ને ભાઈ. એવું થોડું હોય કે ખાલી જે તોફાન કરતો તો એને જ લાગે. તો એક વાતાવરણ દબાણે, બોલો, પહેલાં એમને એક વાતાવરણ દબાણે વાયુ ભરી અને 10,000 વોલ્ટ દબાણ આપ્યું તો કોઈ જ અવલોકન જોવા ના મળ્યું. એનો અર્થ શું થયો? કે એક વાતાવરણ દબાણે બધા જ વાયુઓ કેવા છે? વિદ્યુત અવાહક છે. ચલો, બીજા પ્રયોગમાં એમણે શું કર્યું? તો બીજા પ્રયોગમાં એમણે 10⁻², અહીંયા વાતાવરણ નહીં, 12 લખજો ભાઈ. તો 10⁻²12 દબાણ લગાડ્યું. હવે 10⁻²12 એટલે 0.01 થી 1 થી 10 મીમી જેટલું દબાણ થયું. 1 થી 10 mm દબાણ. જોજો એમાં શું થયું? તો એમાં બે ધ્રુવોની વચ્ચે, આ બેની વચ્ચે, બીજે ક્યાંય નહીં, તો બે ધ્રુવોની વચ્ચે રંગીન પ્રકાશ ઉત્સર્જિત થતો જોવા મળ્યો. તો બે ધ્રુવો વચ્ચે રંગીન પ્રકાશ ઉત્પન્ન થતો જોવા મળ્યો. બોલો, આનું કારણ શું આપશો તમે? તો એના ઉપરથી આપણને શું ખ્યાલ આવ્યો? તો એ દર્શાવે છે કે 10⁻²12 દબાણે, બોલો, વાયુઓ કેવા હોય છે? વિદ્યુત સુવાહક હોય છે. કેવા હોય છે? વિદ્યુત સુવાહક હોય છે. બોલો, કમ્પ્લીટ. ચલો, ત્રીજો પ્રયોગ કર્યો એમણે. તો ત્રીજા પ્રયોગમાં એમણે શું કર્યું? તો ત્રીજા પ્રયોગમાં દબાણ 10⁻⁴ રાખ્યું. આ વાયુનું દબાણ જે હતું એ કેટલું રાખ્યું? 10⁻⁴. તો જોજો, બે ધ્રુવો વચ્ચે જે પ્રકાશ મળતો હતો ઉપરના, એ બંધ થઈ ગયો. બે ધ્રુવો વચ્ચે, તો બે ધ્રુવો વચ્ચે પ્રકાશનું ઉત્સર્જન બંધ થઈ ગયું. તો બોલો, હવે આપણે શું અનુમાન કરીશું? પહેલાં પ્રકાશ નહોતો મળતો ત્યારે વિદ્યુત અવાહક ગણ્યા હતા. પ્રકાશ મળવા માંડ્યો એટલે શું વાહક? પાછું શું થાય? તો અવાહક થઈ ગયો? ના. કેમ? તો અહીંયા એક વસ્તુ તો થાય છે કે જેમ દબાણ ઘટે છે એમ વાહકતા વધે છે. એક વસ્તુ તો ફિક્સ જ છે. તો પછી પ્રશ્ન એ થાય કે બે ધ્રુવો વચ્ચે પ્રકાશનું ઉત્સર્જન કેમ બંધ થઈ ગયું? કેમ બંધ થઈ ગયું? તો એના માટે એમણે શું કર્યું? આ ધ્રુવને છિદ્રો પાડ્યા. આ ધ્રુવ જે છે એને છિદ્રો પાડ્યા. અને અહીંયા પેલી ટ્યુબલાઇટમાં વાપરતા હતા ને એવું ZNSનું પડ લગાવી દીધું. ZNSનું પડ લગાવ્યું. તો અહીંથી નીકળતા જે કણો હતા, જોજો હવે કણો, મેં તમને કહ્યું છે કે બેટરીમાં વિદ્યુત પ્રવાહ ક્યાંથી નીકળે? ઋણ ધ્રુવમાંથી જ નીકળે. તો આ કણો અહીંથી વહન પામી સીધા આ છિદ્રોમાંથી પસાર થઈને ક્યાં આપાત થતા હતા? પેલા ZNSના પડદા ઉપર. અને આપણને ત્યાં લીલા રંગનો પ્રસ્ફુરણ જોવા મળતું હતું. પ્રસ્ફુરણ એટલે ચમક ભાઈ, લીલા રંગની ચમક જોવા મળી. ક્યારે? દબાણ 10⁻⁴ રાખીએ ત્યારે. બોલો, આના ઉપરથી આપણને શું અવલોકન મળશે? તો આ છેલ્લા પ્રયોગ ઉપરથી આપણને આ બેના અવલોકન મળ્યા કે ભાઈ જ્યારે આપણે વિદ્યુત વિભાર નળીમાં ઊંચા દબાણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો ઋણ ધ્રુવ મેં આગળ તમને કહ્યું હતું, આને કહેવાય કેથોડ. બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડ્યો એને કેથોડ કહેવાય. બેટરીના ધન ધ્રુવ સાથે જોડ્યો એને એનોડ. તો કેથોડમાંથી કેટલાક અજ્ઞાત કિરણો, જેને નરી આંખે જોઈ શકાતા નથી, એવા એક અજ્ઞાત કિરણો નીકળે છે અને એ એનોડમાં રહેલા છિદ્રોમાંથી પસાર થઈ ZNSના પડ ઉપર પડી અને પ્રસ્ફુરિત થાય છે. બરાબર, કમ્પ્લેટ. તો
અહીં ઉત્સર્જિત થતા આવા અદૃશ્ય, જોજો અહીંયા અદૃશ્ય છે, એ આપણે ભલે અહીંયા તૂટક લાઈનો દોરી, પણ એ ખાલી કલ્પના છે આપણી, આપણને ખબર કેવી ના પડી કે પસાર થાય છે. તો અહીંયા એનોડમાંથી ઉત્સર્જિત થતા આવા અદૃશ્ય કિરણોને શું કહે છે? સોરી, મારી ભૂલ થઈ. કેથોડમાંથી ઉત્સર્જિત થતા આવા અદૃશ્ય કિરણોને શું કહે છે? કેથોડ કણ પણ કહેવામાં આવે છે. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 8, ફરીથી હું ખાલી પ્રશ્ન ઉપરથી જવાબ હવે વિચારતા કરીએ. તો બોલો, વાયુ વિદ્યુત વિભાર નળીનો પ્રયોગ વર્ણવી તેના અવલોકનો જણાવો. વાયુ વિદ્યુત વિભાર નળીનો પ્રયોગ વર્ણવી તેના અવલોકનો જણાવો. બોલો, તમે એમાં શું લખશો? તો ઈસવીસન 1850ની આસપાસ, સોરી 1850ની આસપાસ વિલિયમ ક્રુક ભેગો થઈ જાય છે. માઇકલ ફેરેડે અને 1879માં વિલિયમ ક્રુકે આકૃતિમાં દર્શાવ્યા પડ્યા પ્રમાણે બંને છેડેથી બંધ એવી કાચની નળીમાં નીચા દબાણે વાયુ ભરી લગભગ 10,000 વોલ્ટ જેટલું ઊંચું દબાણ આપ્યું. ત્યારે ભરેલા વાયુના જુદા જુદા દબાણે નીચે પ્રમાણે અવલોકનો જોવા મળે છે. આ પ્રયોગને ક્રુકનો પ્રયોગ અથવા તો વિદ્યુત વિભાર નળીનો પ્રયોગ કહે છે. પછી 3 અવલોકનો. બોલો, પહેલો પ્રયોગ, તો જો એક બાર દબાણે વાયુ ભરી અને ઊંચું દબાણ આપવામાં આવે ત્યારે કોઈ જ અવલોકન જોવા મળતું નથી, એટલે કે કોઈ પણ પ્રકારના પ્રકાશનું ઉત્સર્જન થતું જોવા મળતું નથી, જે સૂચવે છે કે એક બાર દબાણે વાયુઓ કેવા હોય છે? વિદ્યુત અવાહક. પછી 10⁻² બાર દબાણે, એટલે કે 1 નેનોમીટરથી 10 નેનોમીટર જેટલું મિલીમીટર, સોરી, વાયુએ એટલા દબાણે વાયુ ભરી અને 10,000 વોલ્ટ દબાણ આપ્યું, વિદ્યુત દબાણ, તો 2 ધ્રુવો વચ્ચે પ્રકાશનું ઉત્સર્જન, રંગીન પ્રકાશનું ઉત્સર્જન થતું જોવા મળ્યું, જેને શું સૂચવ્યું કે ભાઈ 10⁻² બાર દબાણે વાયુઓ કેવા છે? વિદ્યુત વાહક છે. અહીંયા ઉત્સર્જિત થતા રંગનો આધાર ભરેલા વાયુની પ્રકૃતિ ઉપર આધાર રાખે છે. એટલું યાદ રાખજો, ઉત્સર્જિત થતો રંગ કોની ઉપર આધાર રાખે છે? ભરેલા વાયુના પ્રકાર ઉપર. હવે એને એવું પુરવાર કર્યું કે 10⁻² વાતાવરણ દબાણે વાયુઓ કેવા છે? વિદ્યુત સુવાહક. ત્રીજા પ્રયોગમાં એમણે શું કર્યું? તો 10⁻⁴ બાર દબાણ રાખ્યું અને 10⁻⁴ બાર દબાણે એમને કોઈ જ અવલોકન જોવા ના મળ્યું પહેલાં તો, બરોબર. એથી એમણે શું કર્યું? એનોડને છિદ્રો પાડી દીધા અને એની પાછળના ભાગમાં, જોજો ભાઈ, આ 3 જ પ્રયોગો નહોતા કર્યા, હજારો પ્રયોગો કર્યા હતા, પણ એ હજારોમાંથી આ 3 સફળ હતા. એ આપણે ભણવાના છે, જે આપણને ઇલેક્ટ્રોનની શોધ તરફ લઈ જાય છે. તો એમને આ છિદ્રો પાડે અને અહીંયા ZNS પદ લગાવ્યું તો આપણને લીલા રંગનું પ્રસ્ફુરણ થતું જોવા મળ્યું. એના ઉપરથી એમણે અનુમાન કર્યું કે 10⁻⁴ વાતાવરણ દબાણે પણ વાયુઓ વિદ્યુત સુવાહક છે, પરંતુ તેમાં એનોડ, કેથોડથી એનોડ તરફ એક અજ્ઞાત, નરી આંખે ન જોઈ શકાય તેવા અદૃશ્ય કણોનું ઉત્સર્જન થાય છે. અને આ કણોને શું કહે છે? કેથોડમાંથી ઉત્પન્ન થાય છે. ભારતમાં ઉત્પન્ન થતા ભારતીય, એમ આમને કેથોડ કિરણો કહે છે. તો અહીંયા તમારી લગભગ 3 માર્ક્સની થિયરી અહીંયા પૂરી થાય. ચલો, એના પછી પ્રશ્ન નંબર 9. નવમો પ્રશ્ન છે, કેથોડ કિરણોની લાક્ષણિકતાઓ જણાવી. ઇલેક્ટ્રોનની વ્યાખ્યા આપો. ઇલેક્ટ્રોનની વ્યાખ્યા આપો, આવો પ્રશ્ન છે. જોજો હવે આ પ્રશ્નમાં લાક્ષણિકતાઓ એટલે લક્ષણો, એ દરેક વ્યક્તિના હજારો લક્ષણો હોય. જેમ કે કૃષ્ણ ભગવાનની વાત કરીએ તો કૃષ્ણ ભગવાન કૌરવો માટે સારા ખરાબ હતા, પાંડવો માટે સારા હતા. એટલે સારું અને ખોટું 2 લક્ષણ છે. હવે કયું લક્ષણ છે એ જોનારની વ્યક્તિ ઉપર ડિપેન્ડ કરે, જોનાર વ્યક્તિ ઉપર ડિપેન્ડ કરે. એટલે અહીંયા દરેક પદાર્થના ઉપયોગો, ગુણધર્મો, લક્ષણો, આ બધું ઘણું બધું હોય. પણ આપણે જ્યારે પરીક્ષામાં લખવાના આવે ત્યારે ગુણધર્મો, ઉપયોગો અને લક્ષણો માટે
ફક્ત અને ફક્ત ચોપડીમાં આપેલા ગુણધર્મો, ઉપયોગો અને લક્ષણો લખવા અતિ આવશ્યક છે, બાકી માર્ક્સ મળતા નથી. એનું કારણ કે તમે લખેલું લક્ષણ સાચું છે, પણ જો પેપર ચેકર વ્યક્તિ એ લક્ષણ જાણતો નહીં હોય તો શું કરશે? તમારો જવાબ ખોટો પાડી દેશે. શું કરશે? તમારો જવાબ ખોટો પાડી દેશે અને ત્યાં તમે સાચું પુરવાર કરી શકશો નહીં. તો મારી ખાસ વિનંતી છે કે જ્યાં લક્ષણો આવતા હોય, ગુણધર્મો આવતા હોય કે ઉપયોગો આવતા હોય, એને આપણે મસ્ત રીતે ગોખીશું. હવે જો ગોખીશું શબ્દ મેં વાપર્યો છે, પણ હું ગોખવાનો વિરોધી છું. કારણ કે ગોખેલું જ્ઞાન પરીક્ષા ખંડના દરવાજા સુધી જ યાદ રહે, પછી ભૂલી જવાય. ગોખેલું જ્ઞાન પરીક્ષા ખંડના દરવાજા સુધી જ યાદ રહે, પછી ભૂલી જવાય છે. તો આપણે એને ભૂલી જવું નથી. આપણે એવી રીતે યાદ કરવું છે કે રાત્રે 2:30 વાગે ફર્સ્ટ ક્લાસ ઊંઘ્યા હોઈએ અને આપણા પપ્પાને ઊંઘ ના આવતી અને એમને મૂડ આવે કે ભાઈ લાવો તો ચેક કરું મારો સન કે મારી દીકરી 11 સાયન્સ કે 12 સાયન્સ કેવી તૈયારી કરે છે, અને ઊભા થઈને પ્રશ્ન પૂછે. પહેલાં તો મારી ઊંઘ બગાડે કે સાહેબ તમે શું ચલાવ્યું, મારે પૂછવું છે, બોલો હેડો મારી છોકરીને શું પૂછવું. એટલે હું શિક્ષક છું, એટલે હું શું કરું, જે અઘરું હોય એ પૂછવાનું કહું, તો મને ખબર પડે કે મારા બાળકો કેટલી તૈયારી કરે છે. હવે જો ગોખવું એક અઘરી બાબત છે. તમને ખબર છે, એ સહેલાઈથી યાદ રહે જ નહીં. તો આપણે હું એવો જ કહીશ કે હું ભાઈ એમ કહું ભાઈ કેથોડ કિરણોની લાક્ષણિકતાઓ પૂછો. હવે તમને અબલા ઉઠાવડે ભાઈ બોલ ચાલે કેથોડ કિરણોની લાક્ષણિકતા બોલી જા, એટલે સારું ટેન્શન થઈ જાય આપણને. તો પણ જો એ જ વસ્તુને તમે ટેકનિકથી યાદ રાખી હોય તો ભલે ને પપ્પા રોજ ઉઠાડીને પૂછતા. બરાબર? ટેકનિકથી યાદ રાખો. તો હું અહીંયા તમને ટેકનિક આપીશ. ટેકનિકની વાત કરીએ. હવે ટેકનિક પાછી કેવી હોવી જોઈએ? તો આપણી સમક્ષ દિવસમાં એકવાર અથવા તો અઠવાડિયે એકવાર આવવી જોઈએ, જેથી કરીને આપણને પ્રશ્ન યાદ કરાવીને જાય. ટેકનિક જે ટ્રીક છે એ ટ્રીક આપણી સમક્ષ અઠવાડિયામાં કે મહિનામાં એક વખત શરૂઆતમાં તો આપણે વાંચવાના છીએ, આપણે તૈયાર કરવાના છીએ, પણ પાઠ પતી ગયા પછી કોઈ વ્યક્તિ એના વિશે વાત કરતો હોય ને ત્યાં આપણને એ શબ્દ મળવો જોઈએ, એ વાતોમાં એ શબ્દ આવી જવો જોઈએ. એટલે હું અહીંયા તમને ટ્રીક્સ આપીશ. આપણા વિસ્તારના જે નામાંકિત જુદા જુદા વિષયના સાહેબો છે એમના આધારિત ટ્રીક આપીશ. અને એમાં અહીંયા આપણે શરૂઆત કરીશું. એસ.કે. પટેલ પૂજા સ્કૂલના ટ્રસ્ટી કમ મેથ્સના સાહેબ છે, એમના વિશે એમને નામ ઉપરથી મેં એક ટ્રીક બનાવી છે જે આપણને કેથોડ કિરણોની લાક્ષણિકતાઓ સમજાવશે. તો કોઈ નવી વ્યક્તિ, હવે જો આપણને એ તો ખબર છે કે એસ.કે. પટેલ પટેલ છે, પણ પટેલોમાં પાછા 2 પ્રકાર છે, લેવા અને કડવા. તો 2 મિત્રો વચ્ચે બહેસ ચાલી કે ભાઈ એસ.કે. પટેલ કડવા પટેલ છે અને બીજો કે ના લેવા છે. એટલે હવે જઈને તમારે પૂછવું તો પડશે. હવે જો પૂછવા કોને મોકલ્યો? તો જે એમ કહેતો હતો ને કે એસ.કે. પટેલ લેવા પટેલ છે, હવે જો જે વ્યક્તિ છે ને પૂછવા જાય એ પોતાનો જ પ્રશ્ન પહેલો પૂછે. તો એ જઈને એને શું પૂછ્યું ખબર છે? ઇંગ્લિશમાં પૂછ્યું, એસ.કે. પટેલ આર યુ એ લેવા પટેલ? એસ.કે. પટેલ આર યુ એ લેવા પટેલ? આપણું કામ થઈ ગયું. અહીંયા એસ ફોર સીધી રેખા, બીજું કે ફોર કણ પ્રકૃતિ, પી ફોર પસાર થઈ શકે છે. આપણે આટલા શબ્દો જ યાદ રાખવાના છે. આર ફોર ઋણ વીજભાર ધરાવે છે. યુ ફોર ઉષ્મા ઉર્જા ધરાવે છે. શું? ઉષ્મા ઉર્જા ધરાવે છે. એ ફોર તો આયનીકરણ કરે છે. એલ ફોર લીલા રંગનું ઉત્સર્જન કરે છે, લીલા રંગના પ્રકાશનું ઉત્સર્જન કરે છે. અને પી ફોર પસાર થઈ શકે, એ તો આવી ગયું ને, પ્રકાશીય અસર દર્શાવે છે. બોલો.
તો સૌથી પહેલું આપણે વાક્ય શું લખીશું? બોલો, આપણે સાબિત કરવાનું છે કે સીધી રેખામાં ગતિ કરે છે. તો કોઈ પણ વસ્તુ સીધી રેખામાં ગતિ કરતી હોય, બોલે સાબિત કરવા શું કરવું પડે? એના માર્ગમાં અડચણ મૂકવી પડે, અને અડચણ મૂકો અને પોતાનો માર્ગ બદલી નાખે, તેનો મતલબ સીધી રેખામાં ગતિ કરે છે. બાકી શું થાય? અડચણને એમને એમ રાખીને આમ પાછળ જઈને પછી જતી રહેતી હોય સીધે સીધી, તો એ સીધી રેખા ના કહેવાય, વળ્યું કહેવાય. આ તો સીધું પાછું જ પડે, પરાવર્તન થાય એનું, બરાબર? કાં તો વક્રીભવન થાય, પણ એ પારગમિત તો ના જ થઈ શકે. તો અહીંયા પણ કેથોડકરણોના માર્ગમાં કોઈ પદાર્થ મૂકવામાં આવે, એના માર્ગમાં પદાર્થ મૂકતા પડછાયો જોવા મળે છે. બસ આટલું લખવાનું છે. કેથોડ કિરણોના માર્ગમાં પદાર્થ મૂકતા પડછાયો જોવા મળે છે, જે પુરવાર કરે છે કે કેથોડ કિરણો સીધી રેખામાં ગતિ કરે છે. ચલો, એના પછી કણ પ્રકૃતિ ધરાવે. જોજો, કણ પ્રકૃતિ ધરાવે છે સાબિત કરવા માટે તેના માર્ગમાં માઇકાનું બનેલું નાનું ચક્ર ગોઠવવામાં આવે છે. આપણે નાના હતા એટલે કાંકરિયા ફરવા જઈએ તો પપ્પા પેલું ફરકડી લઈ આપે. એ વખતે, અમારી વખતે તો ફરકડી એટલે બહુ મોટું જાદુ કહેવાતું. તો એ ફરકડી હવા લાગે તો જ બાકી ઊભી રહે, અને હવામાં પ્રકાશ, જોજો, પ્રકાશ પડે તો કશું ના થાય, હવાથી જ ફરે છે. તો પ્રકાશ હાલ પૂરતો જોજો, હું એવું કહીશ કે પ્રકાશ કણોનો બનેલો નથી, પણ આ જ પાઠમાં આપણે ભણવાનું છે પ્રકાશ પણ કણોનો બનેલો છે. પણ હવા તો કણોની બનેલી છે, તો આપણે ફીલ કરીએ, જે જગ્યાએ વાગે ત્યાં હવા જાય ને ત્યાં વાગતું હોય એવું લાગે. ઓકે, તો બોલો, એ ચક્ર ફરવા લાગે છે, જે શું પુરવાર કરે છે કે પ્રકાશ, કેથોડ કિરણો કણ પ્રકૃતિ ધરાવે છે. પછી પસાર થઈ શકે છે એમાં. તો કેથોડ કિરણો ચોક્કસ જાડાઈના ધાતુની તકતી, ચોક્કસ જાડાઈની ધાતુની વરખ અથવા પ્લેટ વડે જ રોકી શકાય છે. ચોક્કસ જાડાઈ ધરાવતી ધાતુના વરખ વડે રોકી શકાય છે. આ જાડાઈથી ઓછી જાડાઈ ધરાવતા કોઈ પણ પદાર્થમાંથી પસાર થઈ શકે છે. એનાથી વધુ જાડાઈ ધરાવતી ધાતુ સિવાયના બધા પદાર્થો, પણ ધાતુ આનાથી ઓછી જાડાઈ હોય ને તો એ વરખમાંથી પસાર થઈ શકે. એટલે કે ટૂંકમાં ચોક્કસ જાડાઈની ધાતુના વરખ સિવાય બાકીના બધા પદાર્થોમાંથી એ પસાર થઈ શકે છે. પછી બોલો, એના માર્ગમાં આપણે વીજભાર લાગુ પાડીએ તો શું થાય છે? વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ તો શું થાય છે? એ ધન વીજભારિત ધ્રુવ તરફ આકર્ષાય છે. તો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા ધન વીજભાર તરફ આકર્ષાય છે. બોલો, ધન વીજભાર તરફ આકર્ષાય એનો મતલબ પોતે શું ધરાવે છે? ઋણ વીજભાર. પછી એના માર્ગમાં કોઈ પદાર્થ અથવા ધાતુ મૂકવામાં આવે, ધાતુ મૂકતા તે ગરમ થાય છે. બોલો, સૂર્યના માર્ગમાં આપણે કોઈ પણ વસ્તુ, અત્યારે ઉનાળો છે, રોડ ઉપર બપોરે પડેલી વસ્તુ ઉઠાવવાની હોય તો કેટલી ગરમ હોય. કેમ? તો એ ઉર્જા ક્યાંથી આવી? તો પ્રકાશમાંથી, બરાબર? તો અહીંયા પણ ગરમ થાય છે, એનો મતલબ એ ઉષ્મા ઉર્જા ધરાવે છે. હવે જોજો, અહીંયા એક વસ્તુ નોટિસ કરવાની છે કે જો એના માર્ગમાં ટંગસ્ટન અથવા મોલિબ્ડેનમ રાખવામાં આવે, એના માર્ગમાં ટંગસ્ટન અથવા મોલિબ્ડેનમ રાખવામાં આવે તો ક્ષ કિરણોનું ઉત્સર્જન થાય છે. શું થાય છે? ક્ષ કિરણોનું ઉત્સર્જન થાય છે. ચલો, એના પછી આયનીકરણની વાત કરીશું. તો કેથોડ કિરણો જે વાયુમાંથી પસાર થાય છે, બરાબર, જે વાયુમાંથી પસાર થાય એ વાયુનું, મેં હમણાં જ કહ્યું હતું કે વાયુના આયનીકરણથી પાછા કેથોડ કણો ઉત્પન્ન થાય, એ ઇલેક્ટ્રોન જેમ, બરાબર. તો જે વાયુમાંથી પસાર થાય તેનું આયનીકરણ કરે છે. ચલો, એના પછી કેથોડ કિરણોના માર્ગમાં બોલો, ZNSનો પ્રસ્ફુરક પડદો રાખવામાં આવે. આગળ આવી ગયું છે ZNSનો પ્રસ્ફુરક પડદો. તો લીલા રંગનું
લીલા રંગના પ્રકાશનું ઉત્સર્જન કરે છે. અને છેલ્લે ફોટોગ્રાફિક ફિલ્મ કે પ્લેટ ઉપર તે પ્રકાશીય અસર દર્શાવે છે. એટલે કે જો અહીંયા હું એની સમજૂતી આપું તો આપણા શરીરમાં કયું હાડકું ભાગી ગયું છે એને ચેક કરવા માટે ઓર્થોપેડિક ડૉક્ટર એક્સરે કાઢે તો એ ભાગેલા હાડકાનો જેમ અંદર ફોટો આવે ને એમ એ ફોટોગ્રાફિક ફિલ્મ ઉપર જો આપણે કેથોડ કિરણો આપાત કર્યા અને એના માર્ગમાં ચોક્કસ જાડાઈ ધરાવતો ધાતુનો વરખત હોય તો શું થાય, એટલા ભાગમાં કેથોડ કિરણો ના પડે એટલે એનો પડછાયો ત્યાં પડી જાય છે. એની ઉપર ફોટોગ્રાફિક ફિલ્મ ઉપર. આને કહેવાય ફોટોગ્રાફિક ફિલ્મ કે પ્લેટ ઉપર તે પ્રકાશીય અસર દર્શાવે છે. ઓકે, તો આ થઈ કેથોડ કિરણોની લાક્ષણિકતાઓ. કેટલી લાક્ષણિકતાઓ છે? 2, 4, 6 અને 8. હવે આ લાક્ષણિકતાઓને ધ્યાનમાં રાખી અને ઇલેક્ટ્રોનની વ્યાખ્યા આપવામાં આવી હતી. તો ઇલેક્ટ્રોનની વ્યાખ્યા થાય કેથોડ કિરણો કે જે ઋણ વીજભાર ધરાવતા કણો છે, કે જે ઋણ વીજભારિત કણોના બનેલા છે અથવા તો ઋણ વીજભારિત કણોના બનેલા છે, તેમને એવા ઋણ વીજભારિત કણોને શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોન. તમારે ચોથા પ્રશ્ન અને ચોથી લાક્ષણિકતામાંથી વ્યાખ્યા આપવાની છે. કેથોડ કિરણો કે જે ઋણ વીજભારિત કણોના બનેલા છે તેમને શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોન. બોલો, ક્લિયર? તો અહીંયા સુધી રાખીએ છીએ, કારણ કે લેક્ચર છે મારા ખ્યાલથી 45 થી 50 મિનિટની વચ્ચે હોવું જોઈએ. એનાથી વધારે રાખેલું લેક્ચર આપણને અથોડા મારતું એવું લાગે. ઓકે.